હેલો, ગુડ મોર્નિંગ મહાદેવ. આજે જો જે આપણે ગબ્બર માતાજીની જ્યોત છે એના સાથે આપણી સવાર પડે છે. બધા દર્શન કરી લો. જય મા અંબે. ઈશાને મમ્મી પપ્પા ગયેલા તેને દર્શન માટે ફોન કરેલો હતો. જય મા અંબે. ને આ બાજુ જો હું કિચનમાં આવી ગઈ છું. જે પેલી બંને સૂતેલી છે મસ્ત મરચાં તળી દીધા છે ને વટાણા બટાકાનું શાક કરવાનું છે. હજી તો હું શરૂઆત કરું ત્યાં બેન આવી ગયા છે. એને હળદર બહુ ભાવે છે. જો હળદર ખાવા જાય છે. હવે એમના બેનના નાટક ચાલશે ત્યાં સુધી ફટાફટમાં શાક વગાડી દીધું. અને જો બાજુમાં પેલી છે જે મેં મસાલું અંદરથી મૂક્યું છે તો ખેંચવાની ટ્રાય કરે છે પણ પહોંચી નહીં એટલે પાછી વળી ગઈ. એટલે એ બધું શાક પીતું મારું શાક થયું. આ બાજુ મસ્ત મૂકી દીધું છે ને શાક થાય ત્યાં સુધી મેં બંને ઉઠી ગયેલી તો બંનેને મેં નવડાવી દીધી છે. મસ્ત તૈયાર થઈ ગઈ છે. ત્યાં સુધી એની ફ્રેન્ડ બી આવી ગયેલી અને આ બાજુ શાક બી તૈયાર થઈ ગયું છે. અને સાથે સાથે જો અમારા મેકઅપ આર્ટિસ્ટ છે મમ્મીને કરી આપે છે. એવું બધું ગમે ને મને કોણ શીખવાડે? આમ જાતે છોકરી એટલું ખરું કંઈ શીખવાડવાની જરૂર નહીં પડે. એની મમ્મીનું જોયું છે ને બધું શીખે. નેલ પોલિશ જો હવે જાતે બધું કરવા બેસે. હાથ પગ બધું બગાડેલું. એ માંડ એને ભૂલવાડ્યું ત્યાં સુધી બેનને ફુગ્ગા હાથમાં આવી ગયા. તો ફુગ્ગાની પેલી મહેનત કરે છે કે જાતે ફૂલાવો છે એને પણ એને ફાવતો નથી. ને આ બાજુ અમે જમવા બેસી ગયા. કેટલું અંધારું લાગે છે. બહાર ફૂલ વરસાદ છે એનું અંધારું છે. અને આ બાજુ મેં બંનેને સુડાવી દીધેલી. એ રૂમમાં બી એટલું અંધારું લાગતું હતું જાણે કે રાત્રે 8-9 વાગ્યા હોય. જો બહાર સવારથી 5 વાગ્યાનો વરસાદ ચાલુ હતો. સાંજ પડી ગઈ. મેં એને કીધું છે આ તું બેનને ઉઠાડ. તેને એટલું બધું વાલ ઉભરાઈ ગયું ને ઉઠાડતી હતી. આ બાજુ મને બહાર લઈ જતી હતી કે હવે તું મને બહાર લઈ જાય એટલે મારો હાથ પકડીને જાય છે એરિયા ચંપા. જો એ પપ્પાને બતાવે ને આ બાજુ સાંજનો ટાઈમ હતો. પપ્પાને બીજું શું બનાવું તે કે મસ્ત થેપલા કરી દે. ને મમ્મી પપ્પાને મારા હાથના થેપલા બહુ જ ભાવે. એ જાતે કે ના હું લોટ નહીં બાંધા. જોઈએ તો તું કામમાં હોય તો મને ખાલી લોટ બાંધીને આપજે પણ થેપલા તો તારા હાથના જ મમ્મીને ભાવશે. અને આ બાજુ જો મેં ચા મૂકી દીધી. દૂધ થઈ ગયું. થેપલા ચાલુ કરી દીધા અને મસ્ત ગરમ ઉતારતી હતી. અને ત્યાં આમ આપણને ગમે કોઈ આપણને કે ને મમ્મીને સ્પેશિયલી મારા હાથની કઢી પછી બટાકા પૂરી એટલે આપણને ગમે કે ના આમ પ્રાઉડ ફીલ થાય કે જો મારા હાથનું ભાવે છે. આમ અંદરથી અલગ ખુશી થાય. આ બાજુ મસ્ત થેપલા થતા હતા. આપણે ઢેબરા કહીએ કોઈ થેપલા કે. અને જો બંને જણી નીચેથી રમીને આવી છે. વેસ્ટ જુઓ ખાલી પાણીમાં છપછપ્યા કર્યા છે ખાલી. બંનેના કપડાં ભીના હતા અને આવીને ડાયરેક્ટ કિચનમાં આવી મારી જોડે કે આ શું કરે છે મમ્મા. મેં એને એવું કીધું જો હવે એને લોટ સાથે રમવું છે. મેં ચંપાને કીધું જા દાદા જમવા બેઠા છે દાદાને જા ગરમ આપ્યો એટલે જો એ આપવા જાય છે પપ્પાને બેસાડી દીધેલા જમવા. એમને ભૂખ લાગી હતી એટલે ને આ બાજુ ઉતારતી હતી ને જો ચંપા આપવા જતી હતી. મારું મસ્ત બધું કામ થઈ ગયું છે. મમ્મી પપ્પાએ જમી લીધું છું. નીરવનો વેઇટ કરતી હતી. રસોડું એકદમ ક્લીન છે અને બહાર કચરા બધું કરાવ્યું. ત્યાં તો બેન પહોંચી ગયા છે. હવે મારે શાંતિ છે. કચરો એ વાળ લેશે પોતી ત્રિયા માર લેશે એટલે આપણે શાંતિ છે. ચંપા જો મેં કીધું આવી રીતે કચરો નહીં વળાય નીચે વળીને વાળે એટલે નીચે વળીને વાળતી હતી. ના બેનને મેં પોતું આપ્યું. હવે અમે શાંતિથી મસ્ત બેઠા છે વાતો કરીએ છીએ અને બંનેને પછી એમનો ટાઈમ થયો એટલે મેં રૂમમાં લઈ લીધી છે. હવે મારો ટાઈમ ચાલશે. બાય ગુડ નાઇટ.